નમસ્કાર શ્રોતા મિત્રો આજના યુવાની કાર્યક્રમમાં આપણે એક યુવા અમારા જે મહેમાન છે નિરાલી એની સાથે વાત કરીશું. અમે આ જે કાર્યક્રમ છે એનું શીર્ષક આવ્યું છે નિરાલીની વાત નિરાલી. તમે પણ આ જે શીર્ષક છે એની સાથે સંમત થશો જ્યારે આખો કાર્યક્રમ સાંભળશો. લેટ ટીન્સમાં એટલે હજી 19-20 વર્ષની ઉંમર છે એની એવી આ દીકરી એણે BBA સેકન્ડ યર પતાવ્યું છે. કરાટેમાં એ બ્લેક બેલ્ટ છે. ભરતનાટ્યમ પણ 7 વર્ષનો એણે કોર્સ કર્યો છે. બ્યુટી પાર્લરનો પણ કોર્સ કર્યો છે. અને જિંદગી જીવવા માટે જે જરૂરી છે એ બધા જ પાસાઓને ખૂબ નાની ઉંમરે એ આ બધાની સાથે એ જીવી રહી છે. આપણે એની સાથે વાત કરીએ. નિરાલી, આકાશવાણી સ્ટુડિયોઝમાં સ્વાગત છે. આટલી બધી પ્રવૃત્તિઓ એક સાથે કેવી રીતે કોઈ એક વ્યક્તિ કરી શકે? કરાટે, ભણવાનું BBAમાં, ભરતનાટ્યમ, બ્યુટી પાર્લર અને આ બધા ઓડ કોમ્બિનેશન્સ છે, એ કેવી રીતે તમે શરૂ કર્યા? સ્ટાર્ટિંગમાં તો પહેલાં મને પણ બહુ ઓડ હતું. આ તો હું બધું પહેલાં સ્કૂલ પીરિયડમાં શીખ્યું હતું. વીકલી ક્લાસીસ હોતા એક દિવસ કરાટે, એક દિવસ મ્યુઝિક, ક્રાફ્ટ વર્ક, આવી રીતે. પણ હમણાં હું કોલેજ લાઈફમાં આવી ત્યાં મને ખબર પડી અહીંયા આવીને કે આની એટલી એડવાન્ટેજીસ છે, એટલું મને આગળ થઈને બહુ કામ લાગે છે. આ નોલેજ હમણાં યુટિલાઇઝ થાય છે. ત્યારે તો હું બસ મોમના ફોર્સફુલી જ જઈને કરતી હતી. બરાબર છે. હવે અહીંયા હું નેશનલ લેવલ પર રિપ્રેઝેન્ટ કરું છું મારી કોલેજ VNSUને. 2 વર્ષથી હું રિપ્રેઝેન્ટ કરું છું ને ત્યાં 2 રાઉન્ડ ક્લિયર કરીને પછી ડાન્સમાં પણ અહીંયા ફર્સ્ટ આવી હતી. હવે આ એક્સપ્રેશન્સને એ મેં પહેલાં શીખ્યું હતું તો જ હમણાં આટલી સારી રીતે પ્રેઝન્ટ કરી શકી હતી. એટલે શરૂઆતમાં જે આટલી બધી પ્રવૃત્તિઓ એક સાથે કરવાની એમાં કેવું લાગતું હતું? એટલે મમ્મી કે પપ્પાનો ફોર્સ હતો એમાં? મમ્મી કે પપ્પા એમાં કેવી રીતે સપોર્ટ કરતા હતા? સ્ટાર્ટિંગ તો બહુ જ વધારે ડિફિકલ્ટ હતું બિકોઝ કંઈક રોજ જવાનું હતું. પછી જ્યારે એક લેવલ આગળ વધતા ગયા અમે ડાન્સના 2nd લેવલ, 3rd લેવલ, 4th લેવલ, ત્યાં સુધી અમને જે સાંભળેથી રિસ્પોન્સ મળતો હતો ને એવું જોઈને લાગતું કે નહીં, કરી લઈએ તો સારું છે, આગળ કંઈ ના કંઈ કામ લાગશે જ. બ્લેક બેલ્ટ હું લેવા માટે ચેન્નઈ ગયા હતા, ત્યાં એક્ઝામ આપી હતી. ત્યાં બધાની સામે આપીને એવું લાગ્યું કે નહીં, આઈ હેવ અચીવ સમથિંગ. એ મુમેન્ટ સૌથી બેસ્ટ લાગતો હતો. ત્યારે મોમ ડેડની ફોર્સફુલી એ પ્રેશર સારું લાગતું હતું, બ્લેસિંગ્સ જેવા લાગતા હતા. બરાબર છે. મોમ પણ, સુનીતાજી પણ આપણી સાથે ઉપસ્થિત છે. સુનીતાજી, તમને શું લાગે કે આ ધારો કે શરૂઆતમાં તમે એણે કહ્યું એ પ્રમાણે એને થોડુંક પ્રેશરાઇઝ કરવું પડે, તો એ પીરિયડ કેવો હતો? તમને કંટાળો આવતો હતો? જ્યારે એ 3rd હતી તો એને એ વસ્તુનું કંઈ ખબર પડતી નહીં હતી. મને એવું હતું કે આ બધી વસ્તુ અત્યારથી કરાવું તો જ એના માટે સારું રહેશે કે એક પીરિયડમાં બરાબર કમ્પ્લીટ થઈ શકે. જરાક ફોર્સફુલી બી કરાવતી હતી એની નહીં ઈચ્છા હોવા છતાં પર. 3-4 વર્ષ એવું લાગ્યું મને બહુ ફોર્સથી કરાવું છું. પછી એને પોતાને ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો, એ પ્રમાણે એ કરવા લાગે. બરાબર છે. એક દીકરીએ આવું કરવું જોઈએ એવો વિચાર તમને કેવી રીતે આવ્યો? મને એક પહેલાંથી એવી ઈચ્છા હતી કે મેં જે નહીં કરી શકી એ બધું હું આ નિરાલીમાં જોઈ શકું. તો એ માટે હું પહેલાંથી જ એને સ્ટાર્ટિંગથી જ બધું આ કરાવવાનું ચાલુ કર્યું. તો આજે મને લાગે છે કે મારા બધા ખોફ પૂરા કરે છે. જે કોમ્બિનેશન્સ છે ને એ બધા સામસામેના છે. ધારો કે કરાટે અને ભરતનાટ્યમ, બરાબર છે, બે સામસામેના 2 શોખ છે. ધારો કે બ્યુટી પાર્લર, સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં એમને રસ પડે, એ બધું બરાબર છે. એની સાથે જે ભણવાનું છે એ મેનેજમેન્ટ છે. તો આવા જે એને સાદી ભાષામાં કહેવાય કે ઓડ કોમ્બિનેશન્સ, સે જુદા પ્રકારના જોડાણો છે, એ કરવાનો વિચાર નિરાલી કેવી રીતે આવ્યો તમને? મને ખબર નહીં હતી કે મારામાં આ ટેલેન્ટ હતું. આ મોમે જ કે સ્પેસિફાઈ કરાયું કે નહીં, તું કરી શકે છે. એબિલિટી બધામાં જ હોય છે, બસ એને પરખ કરવાની એ હોય છે. હવે આ વસ્તુ મને હમણાં સુધી તો ખબર નહીં હતી, પણ અહીંયા આવીને એવું લાગે છે કે નહીં, કોઈ પણ કરી શકે. ડાન્સમાં એવું કંઈ હતું નહીં, કરાટેમાં પણ હાથ પગ જ ચલાવવાના અને ડાન્સમાં પણ એ છે. ડિફરન્સ એ છે કે આપણે કેટલી સારી રીતે એને પરફોર્મ કરીએ છીએ, એના પર હતું. બરાબર છે. મિત્રો, શરૂઆતમાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે મે, જૂન એ રિઝલ્ટ્સના મહિનાઓ હોય છે અને મા બાપને મોટાભાગે એવું હોય કે મારું બાળક આટલા ટકા લાવે અને આવું ભણે. મોટાભાગે ડૉક્ટર અથવા એન્જિનિયર્સ એ જે 2 ક્ષેત્રો છે એમાં ભણે એવી દરેક મા બાપની ઈચ્છા હોય. એ સિવાયની પણ જિંદગી છે. એ સિવાય પણ ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેમાં જિંદગી બહુ સારી રીતે એમાં ગુજારી શકાય છે અને દરેક બાળકનો રસ માત્ર ડૉક્ટર કે માત્ર એન્જિનિયર થવાનો ના હોય.
એ આપણે સમજવાની જરૂર છે. અને એના એ સિરીઝમાં જ આપણે અગાઉ એક ક્લાસિકલ સિંગર છે ગૌરવ પરમાર, એની સાથે વાત કરી હતી યુવાણી કાર્યક્રમમાં, અને આજે આપણે નિરાલી સાથે વાત કરી રહ્યા છીએ. નિરાલી, અભ્યાસમાં કેવો હતો તમારો પ્રોગ્રેસ? હું 10thમાં અબવ એવરેજ સ્ટુડન્ટ હતી. મારા પાસે ઓપ્શન હતો કે હું સાયન્સ લઉં કે કોમર્સ લઉં. મારો ભાઈ એક હતો એક્ઝામ્પલ કે સાયન્સ એન્જિનિયર કરતો હતો, તો પણ મોમ ડેડનો બિલકુલ ફૂલ સપોર્ટ હતો કે તને જે કરવું છે એમાં ઇન્ટરેસ્ટ કર. મને અકાઉન્ટ્સ અને બિઝનેસમાં બહુ ઇન્ટરેસ્ટ હતું. 11thમાં મેં કોમર્સ લાઇન ચૂઝ કરી. 11th 12th સારી રીતે કર્યું. ત્યાં સુધી હું પૂરી કન્ફ્યુઝ હતી કે કઈ લાઇનમાં જાઉં. એટલે લાગતું હતું કે હું મેનેજમેન્ટ કોઈ પણ વસ્તુ સારી રીતે કરી શકું છું. તો એના હિસાબે મેં બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમાં હું આગળ વધી. બરાબર છે. હવે તમે જે પ્રવૃત્તિઓ કરી 4-5 જે ડાન્સ ને કરાટે ને એમાં એને સિવાયની બી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હશે ને પછી આ 4 આમાં કોન્સન્ટ્રેટ કર્યું હશે, એવું પણ થયું હશે? હા, રિસેન્ટલી હમણાં એક કોલેજમાં કોમ્પિટિશન હતું બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ. સ્કૂલ લાઈફમાં મેં કર્યું હતું, તો મેં અહીંયા એક રિપ્રેઝેન્ટ કર્યું હતું, ફ્રેમ બનાવી હતી. એ અહીંયા કોલેજ લેવલ પર હું ફર્સ્ટ આવી હતી, તો હું એ રિપ્રેઝેન્ટ કરવા માટે સુરત ગઈ હતી. ત્યાં એ મેમને એટલી ગમી હતી કે ડાયરેક્ટર સરને ગિફ્ટ તરીકે એમને આપી હતી. અચ્છા. ત્યાં એ મુમેન્ટ, એમાં મને ફર્સ્ટ પ્રાઇઝ આપ્યું હતું બધાની સામે. તો એ મુમેન્ટ મારા માટે, અને શાયદ આઈ ગેસ પેપરમાં પણ આપ્યું હતું. અચ્છા. તો કે 4-5 પ્રવૃત્તિ કરતા હો તમે સાથે, તો સમયનું જે પાલન કરવાનું આવે, સમયનું જે આયોજન કરવાનું આવે, એ કેવી રીતે કરતા હતા? કારણ કે એ બહુ અગત્યનું છે કે સમય પાલન સાથે આ બધું જ કરવું હોય તો એ કેવી રીતે કરતા હતા? હા, મારી એજ ટીનેજ છે. આમાં કોઈ બી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે તો એ કેવી રીતે બી અમે લોકો મેનેજ કરી જ લેશું. તો સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ વસ્તુ આપણે અમે કાઉન્ટ કરી. હવે મને આમાં ખબર પડતી હતી કે મારામાં ટેલેન્ટ છે, આટલું મને સપોર્ટ મળે છે યુનિવર્સિટીથી બધાથી, અને હું ભણું પણ મેનેજમેન્ટ સ્ટડીઝનું જ. તો એ મને કંઈ ના કંઈ કશે કામ લાગતું જ હતું. તો આ વસ્તુ હું પોતે મેનેજ કરીને હું મારું હુનર કર્યું. બરાબર છે. હવે કરાટે બ્લેક બેલ્ટ લીધા પછી આગળ કેવી રીતે વધ્યા? કરાટે બ્લેક બેલ્ટ હું બની, પણ અહીંયા કોલેજ આવીને એક ગેમ ખબર પડી, ટેકવાન્ડો કરીને છે, જે કરાટેનું જ એક પાર્ટ જેવું છે. ત્યાં હું નેશનલ લેવલ પર 2 વર્ષથી રમું છું. ઇન્ટર કોલેજમાં હું ફર્સ્ટ આવી હતી. ત્યાં હું ફર્સ્ટ આવી તો મને VNSG મારી યુનિવર્સિટી, ત્યાં મેં ચેન્નઈ અને અમૃતસર ત્યાં નેશનલ લેવલ પર કોમ્પિટિશન્સ થતા હતા. ત્યાં હું રિપ્રેઝેન્ટ કરીને 2 લેવલ સુધી રમી હતી. બરાબર છે. તમારી બધી જે ફ્રેન્ડ્સ છે વાપીમાં છે, એની આજુબાજુ છે? હા, મોસ્ટલી બધા મુંબઈ, સુરત ને ત્યાં દિલ્હી. તો ક્યારે એવું ના થયું કે વાપીના બદલે તમે મુંબઈ પસંદ કર્યું તો વધારે સારો વિકલ્પ કર્યો? ફર્સ્ટ યર મારી માટે બહુ ડિફિકલ્ટ હતું, બિકોઝ કોઈ ન્યૂ સર્કલ નહીં હતું મારી માટે. ત્યારે હું બહુ મિસ કરતી હતી કે મારા ફ્રેન્ડ ત્યાં વધારે એન્જોય કરે છે. ઓફકોર્સ મેટ્રો સિટીમાં જઈને બીજા બધા એક્સપેન્સીસ પણ વધી જાય, પણ મોમનું ને એ સપોર્ટ હતું કે નહીં, તું અહીંયા કરશે તો તને બીજું શીખવા વધારે મળશે. અને એક હોમ સિકનેસ, અને સ્પેશિયલી આમાં ગર્લ, તો ખબર છે કે ફ્યુચરમાં મને બીજા જ ઘરે જવાનું છે, તો વધારે ટાઈમ મોમના સાથે રહીને હું બીજું શીખી શકું, હવે મને ખબર પડે છે. અને અહીંયા આવીને મને ખબર પડે, મારા ફ્રેન્ડ્સ જ્યારે આવે છે અહીંયા વાપી, ત્યારે એ કહે છે કે નિરાલી તું શું કરે છે નવું. એ મુમેન્ટ મારી માટે બહુ જ સારું લાગે. બરાબર છે કે આવી નાની પ્રમાણમાં મુંબઈની સરખામણીમાં નાની જગ્યાએ રહીને પણ આટલી બધી પ્રવૃત્તિ કરે તો એ લોકોને સ્વાભાવિક છે કે મુંબઈ જેવી મોટી જગ્યાએ ઘણી બધી પ્રવૃત્તિ કરવાનો સમય ના મળે, તો એ મિસ કરતા હશે. અને સ્ટડીઝ તો બધે સેમ જ છે, એવું તો કંઈ નથી કે અહીંયા હું અલગ ભણું છું, સેમ જ છે. અને અગર કંઈક એક્સ્ટ્રા નોલેજ હોય તો હવે ઇન્ટરનેટ યુઝફુલ છે કે આપણે બધું જ ગેઇન કરી શકીએ છીએ એનાથી. બરાબર છે. અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આપણે કોઈ પણ, હવે સ્થળ અગત્યનું જ નથી, કોઈ પણ જગ્યા, નાનકડી જગ્યા હો, તમે કનેક્ટેડ તો રહી શકે છે. મુંબઈ નહીં મોકલવા પાછળનું, એટલે મા તરીકે સુનીતાબેન, મને એવું લાગે કે તમારો વિચાર એવો હોય કે ભાઈ મોટા સિટીમાં દીકરી જાય, હજી આપણો સમાજ એવો ઓપન નથી થયેલો કે જેમાં દીકરી વિશે, એની સુરક્ષા વિશે માએ થોડીક ચિંતા કરવાની જ હોય, એવો તો સમાજ છે જ હજી આપણો. ક્યારે લાગ્યું હતું ખરું, અથવા તમને એવું થયું હતું કે અહીંયા રહીને પણ આ કરી શકે? મને એવું થયું કે બહાર જશે તો આ એક ચિંતા તો રહે જ માને, પણ અહીંયા રહીને મને એમ છે કે એનો ટાઈમ બચે, બધું ટ્રાવેલિંગનો ટાઈમ બચી જાય, ઓર ઘરે એને બીજું ખાવા પીવાનું કંઈ પ્રોબ્લેમ નહીં થાય. એમાં એ ટાઈમ એ તો બીજી કંઈ અધર એક્ટિવિટીઝમાં એ કરી શકે. બરાબર છે. એના માટે વધારે મારી ઈચ્છા એવી હતી કે. બરાબર છે. નિરાલી, આ અત્યારનો જે સમય છે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ રહેવાનો પણ છે. તમે કહ્યું કે તમે પણ એમાં એક્ટિવ છો. ટ્રેન્ડ ચાલી રહ્યો છે,
એ પ્રમાણે તમે કેટલા એક્ટિવ છો આ સોશિયલ મીડિયામાં અને દિવસનો કેટલો સમય એમાં ગાળો તમે? હું બહુ જ એક્ટિવ છું, ફેસબુકથી લઈને ઇન્સ્ટાગ્રામ બધામાં. હું આગળ હવે મારો એક ઇવેન્ટ રાખું છું જેમાં હું આ જ યંગ જનરેશન ક્રાઉડને 18 to 20 સમર કેમ્પ ઓર્ગેનાઇઝ કરું. તો આ મીડિયા મને એટલું સારી રીતે સપોર્ટ થઈ જાય છે સોશિયલ, કે કોઈને પણ ખબર પડે છે કે હું ક્યાં છું, શું કરવા માટે છે, અને એ લોકો પણ મારી સાથે જોડાય છે એ વસ્તુમાં. બરાબર છે. કનેક્ટેડ રહેવા માટે આ મીડિયમ્સ છે જે સોશિયલ મીડિયા મને બહુ સારી રીતે તમે એના પ્લસ પોઈન્ટ્સ ગણાવો તો કયા કયા ગણાવો? ઘણા બધા મા બાપ અત્યારે જે આપણો કાર્યક્રમ સાંભળતા હશે એ લોકોને પણ ક્યાંક એવી ચિંતા થતી હોય કે ભાઈ આખો દિવસ તમે મેનેજ કરી લેતા હશો બધા સોશિયલ મીડિયામાં કેટલો સમયને કેવી રીતે ગાળવો હોય. ઘણા બધા એ બેલેન્સ નથી રાખતા, ત્યાં સમસ્યા થતી હોય છે. ટેકનોલોજી તો એની જગ્યાએ જ છે, ટેકનોલોજી સારી જ છે, પણ એનો પછી કેવી રીતે ઉપયોગ થાય છે એ બહુ અગત્યનું છે. તો આમાં સમય પાલન કેવી રીતે કરો અને કેવી રીતે આને પ્લાન કરો, ગોઠવો કેવી રીતે? સોશિયલ મીડિયા છે જ એટલું વાસ્ટ કે કોઈ પણ હવે એટ્રેક્શન તો અમારા જનરેશનનો મેઇન એ છે જ. એમાં આપણે મોમ ડેડ સપોર્ટ મને બહુ જ કર્યો છે. એ લોકો પણ આપણી સાથે મેચ થવાનું એ કરે છે. તો કંઈ ના કંઈ હું એ માનું છું કે એ પોઈન્ટ બહુ જ સારું છે કે એ લોકો પણ અમારી સાથે થોડું કોપઅપ કરે તો ખબર પડે છે કે અમે ક્યાં ભૂલ કરીએ છીએ. અને હવે તો શું થઈ ગયું છે કે દીકરી કે દીકરા સાથે કનેક્ટ રહેવા માટે એ લોકો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, કરતા થઈ ગયા છે. બરાબર છે. હવે રસોઈ છે ને એ ક્રિએટિવિટી છે, સર્જનાત્મકતા છે. રસોઈ ઘરમાં, રસોડામાં, કિચનમાં જે કંઈ પ્રવૃત્તિ થાય છે ને એને રસના વિષય સાથે લેવી જોઈએ. દરેક જણે લેવી જોઈએ, પુરુષે પણ અને સ્ત્રીએ પણ. તમને શું લાગે, તમે કેવી રીતે લો છો? છોકરીઓને તો રસોઈ મોમ શીખાડે જ છે, બટ મારું એ ઈચ્છું હતું કે હું કંઈક અલગ રીતે કરું. એઝ અમને હમણાં મોકટેલ, કોકટેલ, કેક્સ, બેકરીનો બહુ વધારે જ શોખ છે. તો એમાં હું સ્પેશિયલાઇઝેશન એટલે થોડું કોર્સ કર્યું હતું. અને હમણાં ઇન્ટરનેટ તો એટલું સારું માધ્યમ થઈ ગયું છે કે ત્યાં અમે ઓનલાઈન જોઈને એટલી સારી રેસિપી કરી શકીએ છીએ. એ હિસાબે રહીને હું સ્પેર ટાઈમમાં મને કોલેજથી આવીને મળતું હતું, સ્પેર ટાઈમમાં હું આ બધું શીખતી હતી. બધી ઇટાલિયન, મેક્સિકન બહુ બધી ડિશેસ થઈ ગઈ. તો એ જ ગ્રુપને હમણાં જે લાગતી વળગતી વસ્તુ હું એ જ શીખવાનું ઈચ્છતી હતી. બરાબર છે. અત્યારે ધારો કે જે રીતે ઇવેન્ટ્સ મેનેજ કરો છો, ગ્રેજ્યુએશન પણ પતવાની તૈયારીમાં છે, આગળનું પ્લાનિંગ શું છે તમારું? હું આગળ MBAનું વિચારું છું માર્કેટિંગમાં. એ જ જોયું છે કે આગળ મને એમાં જ વધારે ઇન્ટરેસ્ટ છે, તો હું વિચારું એમાં જ સ્પેશિયલાઇઝેશન કરું. બરાબર છે. ઘણા મા બાપની એવી ઈચ્છા હોય છે કે જે આપણા પરંપરાગત ક્ષેત્રો છે, ડૉક્ટર્સ કે એન્જિનિયર્સ, એ ક્ષેત્રોમાં છોકરાઓને મોકલવા માટે એ લોકો ઘણી બધી વાર પ્રેશર પણ કરતા હોય છે. તમે એક સક્સેસ સ્ટોરી છો. તમે એક સહેજ જુદી રીતે ભણીને અને આટલા બધા ક્ષેત્ર સાથે સંકળાઈને અને એમાં પણ સરસ રીતે પોતાની જગ્યા બનાવીને ઊભા રહેલા છો. તો કરિયરની પસંદગીની જ્યારે વાત આવે ત્યારે મા બાપોએ શું ધ્યાન રાખવું જોઈએ? હું તો ઈચ્છું છું જેમાં ઇન્ટરેસ્ટ છે એ કોઈ પણ વસ્તુ હોય, ભલે નાની પણ વસ્તુ હોય, એના માટે આપણે આગળ વધશું જ વધશું. હવે સપોઝ આ જ મારી એક નાની વાત હતી કે મેનેજમેન્ટ રહીને જ હું કેટલું નવી વસ્તુ બહુ શીખી શકું છું. તો એ જ છું કે ખાલી એક વસ્તુ ઇન્ટરેસ્ટની વાત છે. અગર આપણે નાની પણ હોય પણ એના અંદર આપણે સારી રીતે અને બીજું સારા પોઝિટિવ પોઈન્ટ્સ જોઈએ તો એ બહુ જ આગળ લઈને સારું પડશે. બરાબર છે. અત્યારે તમે ગ્રેજ્યુએશન પતી જાય, MBA કરી અને પછી કોઈ ક્ષેત્ર પસંદ કર્યું છે ખરું કે જેમાં તમને લાગે કે આમાં હું આગળ વધીશ? હું એ વિચારું કે અગર સપોઝ સાંભેનું ઇનલોઝ મારું ખબર નહીં કેવું આવે, એ હિસાબે રહીને હું બીજું બ્યુટી પાર્લર એટલે જ કર્યું કે હું ઘરે બેસીને પણ કંઈક કરી શકું છું, હોમ ઇન્કમ પણ થઈ શકે. અને ઇફ સપોઝ મને બહાર જોબ કરવું પડે તો મારી પાસે બેચલરની ડિગ્રી પણ છે અને MBA પણ છે, તો એ પણ મારે બે સાઈડના ઓપ્શન રાખ્યા છે. લગભગ કરિયરમાં એન્ડ તરફ છો અને પછી એક પ્રોફેશનલ લાઈફ શરૂ કરશો. યુવતી તરીકે તમને શું લાગે કે દરેક સ્ત્રીએ આર્થિક રીતે સદ્ધર કેમ હોવું જોઈએ? ફ્યુચર કોઈ નથી જોયું, ક્યારે કઈ સિચ્યુએશન શું કોને ફેસ કરવું પડે, તો પોતા પર ડિપેન્ડન્ટ રહેવું એ વધારે સારા. પોતે એક સ્ટેન્ડ લઈ શકે, પોતાની એબિલિટી દેખાડી શકે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આ લાઈફ. એટલે ભણવાની સાથે સાથે આ બીજી જે પ્રવૃત્તિ કરી, તમે કહો કે ડાન્સ કર્યું કે બ્યુટી પાર્લર કે કરાટે, તો તમારા વ્યક્તિત્વ પર, તમારી પર્સનાલિટી પર શું અસર થઈ? હું એક એક્ઝામ્પલ આપવા કરું છું. સમર કેમ્પ રાખ્યું હતું. હવે હું બહારે ગઈ હતી તો ત્યારે મને કોઈ ઓળખતું નહીં હતું, બટ જ્યારે કોઈ સ્ટુડન્ટ મારો આવીને બોલે ને મેમ કે દીદી આપને એ ક્યાં હતા, ત્યારે હું ખબર પડી કે હું આ જે એબિલિટી મારામાં જે પર્સનાલિટી ડેવલપ થઈ હતી કે હું આ શીખવું છું, મારામાં ટેલેન્ટ હતું, તો જ હું આખા ક્રાઉડમાં હું એક અલગ રહીને દેખાઉં છું. એ વખતે કેવી ફિલિંગ થાય તમને?
બેસ્ટ ફિલિંગ આઈ થિંક. અચ્છા અચ્છા અચ્છા, દેટ વોઝ ધી બેસ્ટ મુમેન્ટ ફોર મી. રાઈટ. ઘણા બધા મા બાપને એવું પણ થતું હોય છે કે દીકરી છે એટલે આગળ જઈને શું કરશે, અને એને માત્ર ને માત્ર નવા ઘરે જશે ત્યાં આગળ રસોઈ અને કરિયર બને તો બને, નહીં તો રસોઈ માટે જ તૈયાર કરતી હોય છે. પણ એની સામે હું સામો પક્ષ જો રાખું ને હું, તો એવું પણ છે કે માત્ર ગૃહિણીઓ છે હવે જન્મશે નહીં. 5 વર્ષ પછી 10 વર્ષ પછી એવી સ્થિતિ હશે કે જેમાં 2 રોલ હશે એક સ્ત્રીના, ગૃહિણીનો રોલ હશે ને પ્રોફેશનલનો રોલ હશે, કે નોકરી કરતી સ્ત્રીનો રોલ હશે, પણ માત્ર ગૃહિણીનો રોલ નહીં હોય. એવી જ રીતે અત્યાર સુધી પુરુષોનો જે રોલ હતો કે માત્ર બ્રેડ વિનર, પૈસા કમાવા માટેનો જ જે રોલ હતો, એ પણ નહીં રહે. કારણ કે નવું જનરેશન જે ઉછરી રહ્યું છે, નિરાલીની જે ઉંમરના છોકરા છોકરીઓ છે, એ લોકો એવી જ રીતે, કારણ કે એમને ગૃહિણી એમને પણ પસંદ નથી, જે એમના પાર્ટનર્સ થવાવાળા છે એમને, કે એ લોકો ઘરે રાખશે અને માત્ર ઘરે જ બેસી રહે અને કોઈ એની જે શક્તિ છે, એની જે પ્રતિભા છે એનો ઉપયોગ ના કરે, એવા પણ બહુ ઓછા હશે. તો આ જે બદલાઈ રહેલી જે પરિસ્થિતિ છે એમાં સુનીતાબેન, તમને શું લાગે છે કે છોકરીઓને સંપૂર્ણપણે આર્થિક રીતે સદ્ધર હોય, શારીરિક રીતે કોઈનો સક્ષમ મુકાબલો કરવાનો આવે તો પણ એ તૈયાર હોય, માનસિક રીતે પણ એટલી સજ્જ હોય, એવી છોકરીઓ હોવી જોઈએ આપણી, એવું તમને લાગે? મને એવું લાગે છે કે આજે હું નિરાલીને જોઉં છું ત્યારે એમ થાય કે એને આજે મેં બધી રીતે ટ્રેન કર્યું છે, તો કોઈ બી ફિલ્ડમાં જશે તો પાછળ નહીં પડે. કદાચ એને ફેમિલીમાં કંઈ કરવા નહીં મળે તો બી એ ઘરે બેસીને બી બધું કરી શકે, તો એ પોતે ઇન્ડિપેન્ડન્ટ રહી શકે છે. મેન મારો આ જ ઉદ્દેશ્ય હતો. બરાબર છે. નિરાલી, આમ તો અંગત પ્રશ્ન થઈ જાય, પણ હું માનીને ચાલું છું કે તમે મને એની છૂટ આપી દો છો. તમારી પસંદગીનો લાઈફ પાર્ટનર હોય કેવો હોય? હું તો એ જ ઈચ્છું કે મને આટલું જે સપોર્ટ મળ્યો છે, આગળ પણ મને એનો સપોર્ટ મળશે એવો જ લાઈફ પાર્ટનર જોઈએ, કે હું જે ઈચ્છું છું કરી શકું છું. બરાબર છે. તમે ઈચ્છો એ તમને કરવા દે, તમને છૂટ આપે, એટલે એટલી સમજદારી હોય એનામાં કે સપોર્ટ કરે મને, સપોર્ટ કરે તમને કે હા તમે આ કરવા, એટલી સમજણ હોય એનામાં. હું એવો સમાજ પણ જોઈ રહ્યો છું ને એવા ઇન્ટરેક્શન્સ પણ ઘણા બધા સાથે, છોકરાઓ સાથે છે મારા, કે જેમાં એ લોકો પણ આવી જ છોકરીઓ પસંદ કરતા હોય કે જે ઇન્ડિપેન્ડન્ટ હોય, આખી પોતાની લાઈફ વિશેના એના ખ્યાલો હોય, કરિયર વિશેના પણ ખ્યાલો હોય. એટલે એવા છોકરાઓ પણ છે જ. માત્ર આવી છોકરીઓને આવા છોકરાઓને ભેગા કરવાની કોઈક એક વ્યવસ્થા આપણે વિચારવી પડે એવું મને લાગે છે. આજથી 10 વર્ષ પછી તમે જે શીખ્યા એ છોકરાઓને શીખવાડવામાં, એવી કોઈ એક્ટિવિટી કરવામાં પણ એવું કંઈ પ્લાનિંગ કર્યું છે ખરું, કે કરાટે અથવા કોઈ ભરતનાટ્યમ? હું સ્પેશિયલાઇઝેશન મોસ્ટલી બધામાં જ કરી દીધું છે. કરાટેમાં બ્લેક બેલ્ટ છે તો હું હવે પોતાનો ક્લાસ કરી શકું છું. પ્રેફર કરું તો હું ડાન્સ જ શીખવીશ, બિકોઝ એમાં જે એક્સપ્રેશન એ ગ્રેસફુલ છે, અને ભરતનાટ્યમ એવું ડાન્સ ફોર્મ છે કે ઓલ ટાઈમ રહેવાનું જ છે, અને એના એક્સપ્રેશન ક્યારેક કોઈ નહીં મિસ આઉટ કરે. બરાબર છે. એક યુવતી તરીકે પણ એ જે એની જે ગ્રેસ છે એ કદાચ કોઈ રમતમાં, એટલે એમાં એટલી એક્સપ્રેસ નહીં થાય જેટલી ડાન્સમાં થશે. બરાબર છે, એક્સપ્રેશન્સ વાળી વાત. અચ્છા, તમે કરાટે પણ કર્યું છે, તો ક્યારે એવો સ્વ બચાવ માટે તમારે એનો ઉપયોગ કરવો પડ્યો, એવો કોઈ કિસ્સો થયો છે? હા, એકવાર અમે લોકો ફ્રેન્ડ્સ બધા બેઠા હતા, તો ત્યાં કમેન્ટ્સ તો બોયઝ પાછળથી આપતા હતા. અમને ખબર પડી હતી કે અમારા પર જ હતો, પણ કોઈ ઇનિશિએટ નહીં લેતો હતો કે કોને એને હિંમત નહીં થતી હતી. હું તે ટાઈમે મને ખબર નહીં શું થયું, દો એ પાવર જ હતો કે હું શીખી હતી, એટલે મેં સાંભળેથી આવીને એને લિટરલી સ્લેપ આપી દીધું હતું. ત્યારે જઈને મારા બધા ફ્રેન્ડ્સે મને સપોર્ટ કરી, નહીં સારું થયું કર્યું. પોઈન્ટ એ જ છે કે આપણે ખાલી એક ઇનિશિએટ લેવું જોતું હતું કરવા માટે, નહીં તો સેલ્ફ ડિફેન્સ તો બધાએ, હું તો ઈચ્છું છું કે બધી જ છોકરી કરવું જ જોઈએ કરાટે. બરાબર. અને આ યુગમાં તો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પોતાનું સેલ્ફ. એક સવાલ એવો બી થાય કે તમે કરાટે શીખ્યા પછી તમારો જે આત્મવિશ્વાસ છે એ એકલા રાત્રે ધારો કે વાપીમાં તમે નીકળો તો એ તમને એવું ક્યારે ડર લાગે ખરો? ના, હવે બિલકુલ નથી ડર. એટલે મિત્રો, આ જે બદલાતી જતી આપણી જે આજુબાજુની દુનિયા છે એના જે ખ્યાલો છે એમાં નિરાલી જેવી જે દીકરીઓ છે આપણી, એ પણ એ કેવી રીતે આ બદલી શકે છે. અને એક દીકરીને એવી જો તાલીમ આપવામાં આવે, ઘરેથી જેવી તાલીમ આપવામાં આવે, મા અને બાપ બંને પણ એની સાથે હોય, તો ક્યાં સુધી પહોંચી શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી સમક્ષ છે. ઘણા બધા મા બાપને એવું પણ થતું હશે કે બદલવું તો ઘણું હશે એમણે પણ આપણો જે સામાજિક જે આખો ઢાંચો છે એમાં
ફલાણો શું કહેશે, એટલે પેલું કહે છે ને કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એણે જે થોડીક તકલીફો ઊભી કરી છે એની અસર તમારી પર ઓછામાં ઓછી થાય એવું કરીએ તો મને લાગે છે કે વધારે સારી રીતે જિંદગી જીવી શકાય. તારી ઉંમરની જે નિરાલી દીકરીઓ છે, બહેનો છે, એ લોકોને શું કહેતું કે એમણે શું કરવું જોઈએ સફળતા મેળવવા માટે? એમણે જે નક્કી કર્યું એ ક્ષેત્રમાં આગળ કેવી રીતે વધવું જોઈએ? જેમાં આપણું ઇન્ટરેસ્ટ છે એ વસ્તુને લઈને આગળ આપણે કરશું, ભલે નાની પણ કોઈ પણ વસ્તુ હોય એને આગળ કરાવશું તો એ આપણાને બહુ જ સારી રીતે, અને આપણે પોતે એન્જોય કરશું એ સૌથી બેસ્ટ પાર્ટ છે. તો એમાં આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરશું ને કરશું જ. બરાબર છે. મ્યુઝિકનો પણ શોખ છે? હા. તો એકાદ ગીત તમને જે ગમતું હોય એ આપણે સાંભળીને કાર્યક્રમનું સમાપન કરીએ. હું એક ગીત મારા મોમને ડેડિકેટ કરવા જજો. તો કિતની અચ્છી હૈ, તો કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ ઓ માँ